અક્ષર કાર્ડ પ્રવૃત્તિ, અક્ષર કાર્ડ્સ એક્ટિવિટી. ભાષા રીડિંગ કેમ્પમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે અક્ષર કાર્ડ પ્રવૃત્તિ વિશે જાણીશું. આ પ્રવૃત્તિ પ્રારંભિક સ્તરના બાળકો સાથે અથવા તો જે બાળકો અક્ષરો વાંચી શકે છે તેમની સાથે કરવામાં આવશે. આ પ્રવૃત્તિ 4 થી 5 બાળકોના નાના જૂથમાં કે 15 થી 20 બાળકોના મોટા જૂથમાં કરી શકાશે. તે માટે આપણી પાસે અક્ષર કાર્ડ હોવા જોઈએ. આ પ્રવૃત્તિ કરવા માટે બધા બાળકો એક ગોળાકારમાં બેસશે. થોડા અક્ષર કાર્ડ તમારી સાથે જમીન પર ઊંધા મૂકેલા છે. દરેક બાળક આગળ આવીને 3-4 કાર્ડ ઉપાડીને તેના જૂથમાં પાછા બેસી જશે. તમારે પોતે ઉપાડેલા બધા અક્ષર કાર્ડ મનમાં વાંચી જવાના છે. વાંચવામાં જો તમને કોઈ તકલીફ જણાય તો તમારા જૂથના અન્ય મિત્રોની મદદ લઈ શકો છો. મનમાં અક્ષરો વાંચ્યા બાદ આપેલા અક્ષરો વડે બની શકતા શબ્દો પર વિચાર કરો. એક બાળક આગળ આવે અને કાર્ડમાં આપેલા અક્ષરને વાંચે તથા અક્ષરના આધારે બનાવેલા શબ્દ બોલે. જેમ કે મારી પાસે ત અક્ષર છે અને ત પરથી તરવું બને છે. તરવું શબ્દમાં ત, ર અને વ અક્ષરો છે. શબ્દ બોલ્યા બાદ કાર્ડને જમીન પર ફરીથી ઊંધું મૂકો અને પોતાની જગ્યાએ જઈને બેસી જાઓ. ચાલો હવે બાળકો એક પછી એક આગળ આવશે અને તેમના કાર્ડમાં આપેલા અક્ષરો વાંચશે અને તેના પરથી બનાવેલ શબ્દો બોલશે. મારી પાસે ય અક્ષર છે અને ય પરથી યજ્ઞ શબ્દ બને છે. યજ્ઞ શબ્દમાં ય અને જ્ઞ અક્ષરો છે. મારી પાસે બ અક્ષર છે. બ અક્ષર પરથી બકરી શબ્દ બને છે. બકરી શબ્દમાં બ, ક અને ર અક્ષર હોય છે. ગૃહ કાર્ય. તમારે દરરોજ અલગ અલગ અક્ષર કાર્ડ ઘરે લઈ જવાના છે. ઘરે આ અક્ષરોથી શરૂ થતી વસ્તુઓ તમારા માતા પિતાને બતાવવાની છે.